તો દોસ્તો બળદ છે ઊભા છે, જોઈ શકો છો. ના વિશે મગફળી છે, તો આમાં જે બેલી આંખવાની છે તો આ રીતે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો આજે આપણે મગફળીમાં બેલી આંકવાની છે, તો કઈ રીતે હાલે છે તમે દેખાડો. બળદ દેખાડો, મગફળી દેખો તો મારો ફૂલ ઉડી જાય. તો જોઈ શકો વાડી છે, વાડીની મગફળી છે. તો મગફળીમાં આજે બેલી આંકવાની છે. તો બળદ જોડેલા છે, આવા છે બળદ. આ રીતે બેલી ચાલે છે, જોઈ શકો છો. ટ્રેન રપામાં બેલી હાલી જતી હોય છે. આ રીતના આવા છે બળદ છે, તો ચાલ્યા છે બળદ આ રીતે. બેલી આ રીતે ચાલે. તો બળદ બે બળદ છે, જોઈ શકો છો. અહીં સરે છે, કેટલું ઘાસ છે. ગોવાળ જોઈ શકો, એના બકરા લઈને આવ્યા છે. તો રોડ ઉપર આ રીતે જાય છે. અહીં જોઈ શકો આપણી ગાડી પડી છે. તો અહીં જોઈ શકો રોડ ઘાસ છે. અહીં જોઈ શકો એ પીપર છે, અહીં લીમડો છે. તો જોઈ શકો ઘેટા બકરા આ રીતે જાય છે. તો આપણે જઈશું બળદની નજીક જઈશું. જોઈ શકો લીલું ઘાસ ખાય છે આ રીતે. તો જોઈ શકો છો બે બળદ છે, સરે છે ઘાસ. જોઈ શકો આવું લીલું લીલું ઘાસ છે, ઓળું ઘાસ છે. જોઈ શકો ગોવળ એના બકરા લઈને સારો. અહીં આપણી ગાડી પડી છે. તો જોઈ શકો એટલું ઘાસ છે, બે બળદ ચરે છે. તો દોસ્તો જોઈ શકો છો આ જંગલ છે આવું, અને જંગલમાં આવી નદી છે. તો નદીમાં એટલું પાણી ભરેલું છે, જોઈ શકો આવી નદી છે. તો આપણે જઈશું જંગલ બાજુ. વાડીની બાજુમાં જંગલ છે આવું. તો આવું જંગલ છે.